સાહેબ બેંક પૈસા છે કે શું ને બેંક થોડી ઉઠી ગઈ હોય હા તો મારા પૈસા લેવા છે મળી જાય ચલો ભાઈ કેસ ચાલુ કરો કેસ શું છે સાહેબ આ મેઘો છે ને મેઘો નહીં કરવાનું મેહુલ ભાઈ કહેવાનું મેઘો કેમ તો હું કરી લે મેઘો કેમ તો મેઘો કરે છે ને બાર આય તને જોઈ લઉં છું હું જુઓ સાહેબ આ મન બહાર જોઈ લેવાનું કે છે અલે તારા આગળ તો ઊભો છે જોયો નહીં જોઈ લે કે તે કઈ બે લડવાનું બંધ કરીને કેસ ચાલુ કરો મોબાઈલ અંગાથી બાઈન ફેંકી દયો તમે શું પાછો સાહેબ તમે તો જજ સાહેબ છો રમેશભાઈ ફોન બંધ કરો સાહેબ ગરમ મગજ ના છી અમે ઊભા થઈને તો બહાર ફેંક દઈ ફોન તમારો અલ્યા ભાઈ બૈરું છે ને ફોન ઠોચ કરે છે કટ કરું છું તે ઠોચ કરે છે અને કેસ લડવાયો છું તે ઠોચ કરે છે હા સાહેબ આ મેઘો અને રમેશભાઈ બે બેંકમાં પહાણ બેઠા હતા તે પાસે હું થયું તે પાસે હું અહીં નહીં બેઠો ભાઈ એટલી બધી ઉતાર એટલે હોય એને બેસા તું હું એ જ વિચારું છું એ બેસી જાઉં મારે હવે હું જોઈ રહ્યા છો આગળ કેસ ચાલે છે એ જુઓ હું કરી લેતા તારા હું જોઈ સાહેબ તમે તમારું પતાવો અમે તો કાલે આવીએ અરે ભાઈ અમારે તો રોજ ઘુસા બધું તમે ચાલુ કરો હેડો સાહેબ અમારા અસીલ રમેશભાઈ બેંકમાં બેહીને ચેક ભરતા હતા એટલામાં મેઘો આવ્યો અને મેઘાએ ચેક ખાધી તે સાહેબ નાકમાં લેટ ઉડ્યું અલે આ પત્તર ખોડી પછી હું થયું હવે હું બેઠા નહીં અમે સાહેબ ચેક ખાધી ને વાંધો નહીં લેટ ઉડી ને વાંધો નહીં પણ ચેક ખાધી અને મારા રમેશભાઈના ચેક ઉપર લેટ પડ્યું અને સાહેબ આખો ચેક લેટ થઈ ગયું હવે બેંક વાળા એમ કીધું કે અમે આવો ગંદો ને ગોબરો ચેક ના લઈએ જે બેંક છે ભાઈ પેલી સાહેબ આલ્યા વાળી એવું કીધું બેંક વાળોએ સાહેબ રમેશભાઈના કહેવા મુજબ બેંક વાળા ચેક લેવાની ના પાડે છે અને બેંક મેનેજર એવું કીધું કે આવા ગંદા અને લેટારા ચેક અમે નહીં લેતા બેંક મેનેજર ને બોલાવો ભાઈ બેંક મેનેજર ને બોલાવો જરો મારો હું જોઈ રહ્યા છો તમે બેંક મેનેજર ને બોલાવો જઈ બોલાઈએ છે સાહેબ જો હા તો ખો દમ છે ને બેંક મેનેજર સાહેબ હાજર હો અરે ભાઈ રમેશભાઈ નો ચેક લેવાની કેમ ના પાડો છો સર એમાં મારી શું ભૂલ આ મેઘાભાઈની છે એઓને ચીક ખાવાની શું જરૂર હતી જજ સાહેબ એમાં મારી શું ભૂલ છે ચેક ખાધી લેટ ઉડ્યું રમેશભાઈના ચેક ઉપર પડ્યું એમાં હું શું કરું હું એ માણસ છું મને થોડી ખબર હતી લેટ ઉડીને રમેશભાઈના ચેક ઉપર પડે પણ જો તમે શરદીની દવા લીધી હોત તો તમને ચેકે ના આવત અને રમેશભાઈ ચેક ઉપર લેટે ના પડત અને આ ડખોએ ના આવત સાહેબ આ મને ખોટી રીતના હેરાન કરે છે લેટ ઉડ્યું તો ઉડ્યું પણ લેટ ઉકાઈ ગયા પછી ચેક તો લઈ લેવો જોવો કયો ને સાહેબ એક વાત કહું તમને આ બેંક વાળા છે એ ગરીબોનું બહુ હેરાન કરે છે આ કાગળ નહીં પેલું કાગળ નહીં રોજ ધક્કા ખવડાવશે આ લોકોને તો પેલા લોન લઈને ઉડી જાય ને તો જ સીધા થાય બાપુ બરાબર છે લા તમે 100% હાચી વાત છે એટલે બંધ કર ચલો ભાઈ ચુકાદો આલું છું ભાઈ અદાલત ફેસલો આલે છે કે મેનેજર ને રમેશભાઈ નો લેટ વાળો ચેક જ લેવો પડે જો એ ચેક નહીં લે તો એની બેંક બંધ કરી દેવામાં આવે અરે પેલા ચેક લઈ લીધો તો સારું હતું આ જફામાં તો ના પડવું પડે